તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના સાયલામાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી છે. વાટાવચ્છ ગામ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. ઇંગ્લિશ દારૂનું કટિંગ ચાલતું હતું, તે દરમિયાન રેડ પાડવામાં આવી હતી. ત્યારે દરોડામાં કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીની રેડ દરમિયાન 2 ડ્રાઈવર ઝડપાયા છે, જ્યાં સાયલા પોલીસને અંધારામાં રાખી એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દારૂ પકડાતા જે સ્થાનિક પોલીસ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. વાટાવચ્છ ગામે આ ઘટના છે. વાટાવચ્છ ગામ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. ઇંગ્લિશ દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન રેડ પાડવામાં આવી હતી. અને આ દરોડામાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે એસએમસીની રેડ દરમિયાન 2 ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સાયલા પોલીસને અંધારામાં રાખી એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં એસએમસી દ્વારા દરોડા પાડતા જ જે દારૂ પકડાયો છે, દારૂ પકડાતા જ સ્થાનિક સાયલા પોલીસ ઉપર પણ પ્રશ્નો થઈ રહ્યા છે કે શા માટે તેઓના ધ્યાનમાં આ દારૂની હેરાફેરી ન આવી. આખરે એસએમસી દ્વારા દરોડા પડ્યા ત્યારબાદ જ કેમ દારૂ ઝડપાયો, જેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે. ત્યારે હાલ તો સુરેન્દ્રનગરના સાયલામાં કટિંગ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન એસએમસી દ્વારા રેડ પાડી 2 ડ્રાઈવર સહિત મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.